પોરો આવો ને આવો ને હાલો લે તું ડી કુછ કરીશ તો તું ઓડી શું તો મોટી ટોપી મજા નહીં આવે આ ઢેબુ બાજુ પર છો નો પૂરા એટલે જોર કરે કે ઉપર તો જોર કરે તો તાર સેટ ના મજા નહીં આવે પાછી તું ખબર નહીં પડતી એટલે વખત રાખ મારા હી રાયડું મિલી નહીં તા ખબર પડી જાય લે આ છે બીવો આમ તો કોઈ આઈ જા થોડું ની પાડે લે કાતરો શું કોને બાબા લાગજે બા ભણાવવાનું હોય તમારે પકડ પેલા તમે ઈ તમને ઉપાડી રહ્યો છે હવે ના હોવે પકડ ભણાવો છો ને તમે હા ગફુરજી ઘણા દાડા આયા છે હલા સાલ લઈને આવે છે તમને બાજુ કી હા અને આ સોરી ના આવ્યા સાહેબ હોત કે તાર લે ઈ તો પણ બાજરી લા એ આ વડી ગઈ જોડી પાછા પકડતું હોય ને ખબર નહીં પડતી કપૂરથી ભૂલ થઈ ગઈ ભણાવો છો પેલા તમે ભૂલ થઈ ગઈ પણ ગફુરજી પડે લડવા કારણ કોણ તમે લડવાનું કારણ આ મિસ સાલા હા ભૂલ થઈ ગઈ લે એટલે તમે તો સાવા કરો શું કરો તમે ફેર ભાઈ હા પકડી રાખો પેલો બે કેમલા લાડા તમે આ હું સાર લાવ્યો આટલી પુટકો એમાં તો બાજો મન એટલે પણ સોરી સારી ચાલ મારતી મને કઈ ના લઈ પણ હવે ક્ષેત્રમાં તો સાર આવું લે ના લે તમે લોક ના લો લા બે કૂતરા જેવા છે ને ઓય કાલે લડાતા રહ્યા ને હાલે બાધે રહ્યા છે ફેર આયા કોઈ ખાવાની ખબર પડતી નહીં તમારે ગફુરજી કાયમી લડાવાનું હોય છે આ ગફુરજી કા દાડા ઠંડુ પાવો તમે પાવર તમે ઠંડુ આયા અમારે અમારે પાહા મેં માં ખેલે છે દેવા મળશે પેલા હેડ તું દેવો આવો એમ કે ઉભો થો લ્યા બે ભાઈ કહાયું બે બેસો પાછા ઠંડુ લાવ હા લાવો હા આયા શું ઠંડુ લાવી એગાર હા ચમ લડાવો તમે કે આવો તમે ગફુરજી ઘણા દાડા આયા તમે તો ચુક્કો તમે મોન રાખ્યું હોય તો તાડ કે ભાઈ મેજીથી જ નવ લાગે છે તો આ ને એને મેક્સિકો માં આવું હોય ટ્રેડિશનલ મેં ઠંડુ. પીવો તમે ન પીવો તમે નહીં પીવું એનું ઠંડુ બંડુ મારે લાવો કોપરો ધાપટી માતા પણ તમે પેલી સાઈડ આવીને બેહો ખા પહેરજો તમે હોય અલ્યા શીલા તમે લડામ ને લડામ બે જણા પટી જાઓ રા એટલે પણ હીરો વણ કીધા કણ સાલ લઈને આવ્યા ક્ષેત્રમથી તમારા બે ના છોકરાને તો વિચારો હા હવે તો છોકરા વિવાહ કરે એવા છે શું બાયડી જેમ બાજ કરો છો તમારા બે ના બહેરે એટલે જ નહીં લડાતા હા, ત્રણ બે ના એટલે તમે લડો. લડો છો કોક તમારા હોય ઓયા ના હોય મારા હોય ગફુરજી ના હોય પણ આવી થોડું બાજવાનું હોય અને એ પુટકો સાર બદલે એટલે પુટકો સાર બદલે હા? પોટકો સાર લઈને આવ્યો એટલે હારો કે મારા ક્ષેત્રમાં ચર સાર લાવી એટલે આ થાર લાવી હતી કાલે લો ઉટલા બોરો પડ્યો ને ઈ ઉપાડીને આવ્યો એટલે પડ્યો તો ક્ષેત્રમાં ના આવ્યો પણ તમારે આ હાથ છાપ કરવાની આ ટેવ જાતી કેમ નથી તો શેર તો બડી ચો મિલવી હવે અમાર ઢોળા હળગાવાળા છે ને હા ઈને હળગાય પર તમે ના પાડી છે એટલે સમજાવ ઝાપોટી ઓળી ના પા એટલે ગફુરજી કોકે અરે ફેર બાજ છે હમણાં નળી પાડી છે પણ પહેરાય ને મારવા પડી વગેરે આગળ સુધરશે જ. અરે ને કહ્યું છે રે જ્યાં ભવના આ નળી પાડી છે મોરમ ઝાપોટ્યો ને આયા હોળ પડી જાય ઝાપોટી લઈ જાય બેઠો એટલે ઓન પકડ મને મારવા પડશે બે ને હમણાં ખોટા. મેલો હમણાં એક પાછી આ બડી ચરનું જોર કરે છે સમજાવ એટલે વન લ્યા તમે ચાબા મિલી લાવજો હેડો ગફુરજી આ છે તું એટલે ઈધે જા ને કોકના ઘર ચા પીવા જોઈએ અને વન ચા પાવી રહ્યા એટલે કોઈ ચા ના પાવી રહ્યા તો તું કેવું ચા પીને ઊંધું મારે છે એટલે મેં ઠંડુ લાવી રાખું બાટલો પછી રોજ ચાલ્યું નોઈ જાય લીધું શીખર પર ટોકાલથી ભરીને લઈને આવેલું હોય તો એટલે ફ્રીજમાં ત્રણ નવ પેટી કાઢીને લઈને આ જ દો કયું ફ્રીજ છે મને બતાવજે કયું ફ્રીજ છે એટલે શેક ને મગન ફ્રીજમાં આ તમારે બે ને ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં હા. બે ને બે ને કોઈ શું નહીં બે નો કરારો હો તમે તાર આયા એ એટલે હવે તમારે શું કરવાનું છે બે ને આપણે તાર જિંદગી લડાવાનું જ છે હા તો લડે જ કે પછી તો આયરું કોણ સમજાવો પણ હમું રે ને પછી આપણે તો કોક બે ના છે તમારા છે નોયા ના છે પોક્ષાના મારામાં ચેવો ખોતા તો મને ચેવો હા ચેવો ઈચે લસીને આવ્યો તો હું તો બતાવું રગલ્યો આ તમારો વક તમે શી કહે કે મારા વોક્સી હવે તો વળી બે જણા બાજો છો તમારે બે એમથી એકના વક તો હશે જ કે ઓય અમે તમે ના બોલી ગયો આયા ખબર છે તમને ને પછી હું ખોટું છું પાછો એ ખોટું હોય કે ખોટું હોય ઓય. બસ ગમે એવું સીધું થઈ જાય ને ગફુરજી તો હળગી વગર હું હા. ભાઈ આ કસ તમારે હમીરી આ તો કપૂરજી તમે આયા છો એટલે બાકી મોન બોન ના રોત હોય સાપો આ છેલ્લી ઓલી આલુ ને હલકી ફેર તો આવે ને ડાયરેક્ટ પોલીસ ભેગા જ કઈ નહીં છું ના ઉભા હળગી નો કામ આવશે બેન લડાતા પહેલા ઈદાર
ત્યારે કેસ જ કરી દેવો કે કાયમી લડો છે. કેસ કરી દે. એ બૈરાને નહીં રહેવા દેતા આમી રીતના આર્યા. હા નહીં લડે વળી શું એટલે શું આમ નહીં લડે એટલે ઈ સારના અડધા ભાગ પાડો પર હેડો ના મેં લાઈ ખરાબ બપોર ને 2 વાગે. અડધા નહીં આખો પોટકો હું તો લઈ આવ્યો શિવડી હવે તો તો શું આખો દાડી ગા ગા કરો હવે પટ્યું બસ હું લઈ જઈ રીરી તો લ્યા ના ના, અમે 2 ભાગ પાડ્યું. ભાગ પાડ્યું, આજે લઈ લેવા. હા, લઈ ના ના જાવી. ભૂલ્યો રી ના ના તમને નહીં અમે આવે. લઈ જા રે અમે ના, ના, બે. લઈ જાય. નહીં આવે ના આયા નો ઉપર હા, બેહો તો ચા બા તો નહીં પાવા અમે જ હેડો 2 જણા લાડો હો જો અમાર ઘેર આવતું તો હોટ ટક ના હુએ ગફુરજી હા, આજના રાઉન્ડ બેહાડ્યું છે શું ખાવા આવા રાઉન્ડ બેહાડી તો વચ્ચે આયા એટલે આવજો હો આવતું માં હેડો આજુ નતો કેતો આ જોજો એને કોઈ છે હાલ તરત લડાતો ને હાલ તરત ભેળા થઈ ગયા સાહેબ હાલવાની વાત આવી ને સાહેબ હાલવાની એટલે મારા બેટા ભેળા થઈ ગયા જોકી ઓન સગડામાં તમે જાતું મત ના કે તમે લેવડાઈ જાવ રા ખોટા વાત હાસી તમારી કેવી આ તો આજ જોઈ જો આ તો પેલો છોકરો બોલાવા આવ્યો તો એટલે આયા હતા ને કોઈ બાય ના આવે આયા એના ખાલી એના મોલે છે ને એના બહેરો ઈ એવું કરાવડાવે હા આ ડુસ્યુ સી દેવી હા ડુસી પેલા રાભાજી કીધું છે કે આપણા ક્ષેત્રની દિશા લાઈ પેલા એવું બધું ઉપડ્યા ભાઈ રાભાજી હા તાર કઈ વાત હાસી હેડો મારો બેટો શિખર 4 નો જ્યો છે આમાં ડુસ્યુ લીપીજી સી અડધી રાતને છે ગાવડા ખાઈ જતા હતા આ મારું બેટું બિયાતું જ નહીં કે હજુ સુધી આવ્યું જ નહીં ગાવડે માર્યો બાર્યો જ નહીં હોય કે કુડી ઓહો આવ્યું કે લા ચોય કે ગાવડું છે જ નહીં હોય તો જોઈ નહીં બધે ફરી ચોય જાય ને બધે ફરી આવ્યો બેહો હા શું બેહ અલા શું વહેલામાં આજ વહેલા જ માં ડોશી મને કહેતી રહી હતી શું કહેતા હતા એમ કે મોય બાજરીમાં જોતા હો કે મોય ગાવડે કેટલો ગાવડ કર્યો છે મોય ખાઈ ગાયો વળી થી હોતા 30 40 કાવડ તો કર્યો 100 રોડમ તો કર્યો હે હોય એટલે આજ વળવી ના જોઈએ પાછી આ ના વળા તો આશીર્વાદ જો વરાથી બી હા આશીર્વાદ તો વરાશીને બેહી રહેવું છે હા ગમે એ થાય એક એટલે એક ગાય ના વળી છે ગાય શું ગાયનું રેડલું ના વળવું જોઈએ મોય પણ આપણે એક આઈડિયા કરો કીધું વાળી શું ઝાટકો લાવો કરો ગોમાંથી એટલે ચાટકો લાવો તો હા પણ એટલા પૈસા નહીં કે એ વાત સાચી લાગે ડખો એટલે છે તમે શાંતિ છે બેહો કે બાજરી ઉજીને પૈસા ઝાટકો આપડો હો બાજરી વેચીને હો બાજરી ઉજીને ઝાટકો હા હો કામેડી કોણ રાખવા આવે હા કંટાળ્યા અમે તો હું દૃશ્યથી ને ગાવડાથી તો ભાઈ બધે કંટાળ્યા જ છે અમે ક્ષેત્ર દેન ડુસિયા દેન ઘરતે ને બધે ચોય હમું આવતું નહીં જો હમું આમ નહીં બાજરી હારી પાછી આવતો ના ઓળશી આમ તો રા ભાઈ આપણા બાજરી ને એવું આવતા હોય ને હા એમ કરતી શાકભાજી આવતા હોય ને તો સારું રે પાછું શાકભાજી સારું વાપર રે પા પેલા દાડાના 1000 2000 3000 આવા પૈસા હેડ્યા આવે દાડાના હવે આ બાજરીમાં તો શું 4 મહિને 4 મહિને ભાડા અને એ આવી રીતે ગાવડા વળે પર એક બે બોરો પૂરું પટી ચૂકો રાખી જ નહીં કોઈ ના રાખે પેલી શાકભાજી તો આજે કમ કાલે કમ કાંઈ પરમ દાડે કમ કાયમી એક બે હા. વાર વાળ તો હમોઈ જાય બા હોય તો વેણું કાઢવું પડે થોડું કાઠું પડે પણ આમ મજા આવી સારું જાય. રે એમ તો ભાઈ શાકભાજીની પૈસા વાત વાળા ના તેમાં ખરીદો થાય. ખખડ્યું ખખડ્યું લ્યા આઈ ગાયો ખખડ્યું ને ગાય હોય તમે જોખી તમે જો તમે પગ દુખે એટલે આટલો ઓટો બતાવો કે બોલ તને તો ના આવ્યો. એ જો એટલે આજે મોજ તું છે ને મારું ઓછું ખમતા હો કે આમ હાટે ઉડજો એટલે આ હોય તો કઈ ગાય દેખાતી જ નહીં પેલા આખી ગાય ઘડતા ગાયો એટલે અંદર ભૂંડરા ઉડે છે કૂતરા હેડી ઉડી હોય છે મારા ઓળશે તો તું તો કરતા જ નહીં હીરા હેડી તું તો ને એટલા છે ગાયો એટલે ગાયો છે અફળ છે હેડી એટલે પાછો મગનજી કંદ જતા ઉરો હોય હું તો આટલા ગાયો નહીં દરે વાય છે મગનજી હવે રાખવી પડે મારે હવે આલછી 3 બોરી એક બોરી એટલે 4 બોરી એક બોરી હવે આટલા ગાયોની પાછો વાળું કરો ફોન આવ્યો પતું નો હાલા બોલ પતું ઓવે પેલી બે અઠા કા હેડ આવું અડધો કલાકમાં આવી ગયો બાજરી ઓટો મારવા જવું કે એટલે હાર હેડતા મગનને કહેવું પડશે મારે કે પેલા પતું એ હાજો હે બેઠા કે ના આમથી ભમીને હેડ્યું ઓટો મારીને મકાન હેડી અલ્યા આ વળી પેલો ભૂતો જેવું છે અડધી રાતે જઈને ગાયબ થઈ જાય છે ફેર ચાલનું જ છે હજી વળીને આવ્યું જ નહીં અલા રા ભાઈ કોઈ ખબર તમને વાતની જ્યાં ઓમ ને આયા ઓમ ને ભમીને આયા ભમીને આવું પડે ને જો ગાયું જ નથી ને ગાય ચો કે ગાય નહીં એ તો કૂતરો બૂતરો અંદર ઉડ્યો હોય છે હા ખોસી લઈ ગઈ મારા વર્ષે મન તો અને એક વાતની ખબર ને તમને શેની ખબર નહીં મારો બત્તી બંધ કરવા માંડ્યો હા
વાતની ખબર નહીં કોઈ તમને? શેની પણ એટલે પેલા પતુજીની બેઠક છે કે પથુજીનની તો એટલે પથુજીનની ગફુરજીનની એટલે ગફુરજીની ત્યાં ભૂલી જો હું એ તો તમારે મગજ એનો ફોન આવ્યો કે એટલે એલા એટલે હોય લ્યા ચલા વાજે આવીશું તું 9:30 જાય ઓહો 9:30 છાપરા તો એટલે અહીંયાની બેઠકનું 9 વાગે કીધું તું ગફુરજી મને આજ કે હું નીચે આવ્યો છું અમારે ઘેર આવજો તમે બધા તો હડા વચ્ચે બેસો આપણો ગાયન વાજે ભૂલી જા બધુંય મીટિંગ ગુડ થાય એવડના ઓટો મારવા આવડી પસ્તો આવા ને ગફુરજી ઠબકો આલશે કોક લાવ્યું છે ને તો આપણે નાલસી ની બે જણ જલેબી બધું લાવ્યું છે ભાઈ હા પૈસા ખરા ને તો હેડો તમે તમે એકલા ટપચી પડ્યા પેલા જમ નહીં આયા ચિયાવડી મગનજી ને રાભોજી વળી આવતા હશે ઈ તો અમે તો નવરા હતા ઘેર આયા અમે તમારે શું કોમ હોય છે હા ડોસી બે ના લડો હોય એના કરતા કોઈ આવવાના હા તમે દાડી જ નહીં લડાતા હો. દાડી જ લડો છે અમને બધી વાત મળી ગઈ ભલે હોય ના રહેતા પણ બધી અમને વાત મળે છે આ વ્યુમ શરબત બરબત પીને ખુશી કરી પડી હું તો વ્યુમ એટલો બધો જોત નહીં હું તો જા જ નહીં તમે જોત નહીં શું થાચી ને આયા હોય શું છે હા હાસી વાત આયા આયા કે આવો જે જવાની વાતો થાય છે ગફુરજી ને અડધી રાતના કોઈ નહીં આ તો વિવાની વાતો કરતા હતા બેઠા બેઠા કના વિવાની વાતો કરતા હતા? આ તો બીજાના બહારના વિવાની પતુજી શાંતિ હવે શાંતિ રાખવા દઈએ હા અમારે રાખવા તમારે જે આપણા વાહના રાભોજી છે દઈએ તમારે અલગ ને અમારે અલગ નહીં રાભાજીની જ અમને વાત. ગોઠવી દાદો અમારે બેન સાલ બોલો હવે કેવું છે નેન ઓન પેલન બધે ની- એટલે ગોલો એટલે પાણી દેતા છે પાણી કોણ કીધું પોણી લાગે કે હું ચરનો બેઠો પોણી પાતા નહીં તમે કોઠો એવું કહી ગયો રહેવા દે હમણાં ચા પીને આવ્યા તમે ચા પીને તો ઘેર ડુસીની બોલસા ખાઈને આયા છે. હા, એ તો હું વાત કરી ને હમણાં પહેલે આવ્યા હતા અમારી જ વાતો કરવાની બધી ઓમ પણ આ તમે બધા ભેળા કર્યા ચમ કર્યા કોઈ હાલવા બાલવાનું છે કે શું કોઈ લાયા છો કે શું ગિફ્ટું મેક્સિકોમ થી આલી જ તમને તો ગિફ્ટ તો આલી જ છે મેં તમને નથી આલી હોય યાદ છે મસ્ત આલી અમારે હતી બધા આલી હતી આ બધાને મને તો આઈજી માળા આલી હતી તમે પણ આ બધાને આ બધાને વિચારું કોઈક લાઈટ છે મારા લાઈટ પણ હોય ને વિચારો આલુ તો આલુ કે ના આલુ પેલું તો ઊંઘ આવે છે આ બેટાડી બીજાને બગા પીવો તમે શું પીવો આગળ લોટો અને ખાલી કર્યો પરો પાડા જેવો છે શું નાગે પોણી એટલે ચારનો તરસો પાણી દાદા લેતા બીજો અમે પાણી છે પૈસેથી આવે આ તો શું પણ ડેબરું હોજરું જેનું એની તો વાત ના થાય ખાવામાં એવો ને એવો છે પણ આમાં ઘરનું ખાવા તાર નહીં ખાતા કોઈ હા એ આશીર્વાદ હો. એ ઘરનું કોઈ તમારા ઘરનું છે ખાવા આવે ઈ રે. ઈયન ઘરનું ખાતા હોય બીજાને ઘરનું ખાતા હોય પણ પેટ તો ઈયનું છે કે પણ અમારી મરજી પૈસા અમારા લોકો ખાટે ના બધું આજે તમે હમણાં બપોરના તમે આ એક વાત કરી હતી ને તમે જો મારા વિયમ જતા હતા ને 18 લાડવા ખાઈ ગયા હતા ને. અરે શું વાત કરું અમે ઈયન જેવો અમે દશો પેલા દશો હતા સાઈડના ગોમના દશોજી હા. સરસ પાડી પીરી મારા બેટો એટલે રાભાઈ અમે હું તો ઉઠું તમે બેહી રહ્યો કીધું અરે પાડો આ 18 લાડવા તો ઓછા કીધું 20 થી 25 લાડવા ખાઈ જાય રહ્યો. ખાઈ જાય ને તો ખાઈ જતો હોય અને 18 પેલાની 20 ની પાડી હતી ઈરા 11 ખાતા હતા અને આ મારો બેટો 15 સુધી થયા ડબ ખાતો રહ્યો હતો. અલા ઓની જ મને બધી ખબર હે આખા વાની આબરૂમાં જ ખોટું તમે ચે જઈ અને ના ખોવાય કાલ જોઈનમાં જાય ને જોઈનમાં 2 વખત સેવ ટમાટાનું શાક લીધું અને 4 તો ભજીયા લીધો એટલે રેડ એક કરો કટાઈ છોડા પડે 2 વખત આવ્યું તું. એક જ લાવી. પણ કે ઘેર તો બનાવતો જો નહીં હોય આપણો તો મારી વાત આપણો શું ખબર હે હા મેં વાન જોયા જ તા હજી સાલું છે ને એની પહેલા જ કાઉન્ટર ઓટા મારતા હતા એને. એ બાલો રેવા દો તઈ પેલા પહોંચી ગયા હતા હાલ બારની વાત નથી કાઢો હો. આપણે બે હતા પાણી પીવો ભાઈ વાતો કરાવી દઉં બારની વાત નથી કાઢો વાયની વાતો કરો હા કોઈની હોય વાત હોય બહારની બહાર હોય હી. ઓન તો કદી જમવા લઈ દોડી જવા એ બધા ભાવ ઉભા ખાતા હતા હા ક્યાં ભાતા ને ને બધા ઉભા હતા અમે સાડી કોણ હતા હેડો હવે પૈટી સી કહેવાની કોણ હા જેમ બોલાયા તા ઈ કો બધું એ તો કોઈને મારા કોકની જમીન મારી વાબા આવી હતી કોઈ વાવશે કે નહીં વાવે હું આવું છું અમે ઘડી અમે વાવ છે અમે બે વાવ છે અમે એટલે હું આવું છું કે હાલ કોણ વાવે છે અરે વાવે મગનજી ના કોઈ વાતું નહીં ધરવા આકડિયા ઉભા છે એટલે ભાઈ. એની વાતમ તમે મત આવજો હું આવું છું બાજરી વાઈ છે બાજરી આપણે શું બોલ્યા તમે એટલે ચો બાજરી વાઈ છે એટલે આકડિયા ભાઈ આકડિયા આશીર્વાદ હે આ હેડો પૂછો જોવા ના મનાતું હોય તો હેડો આકડિયા વાયા છે કે બાજરી વાઈ છે જોવા તો આવો અડધી રાત એટલે અડધી રાતના હાલ ના જવાય ગાય વાળી ઈસી ચોક કોકના ક્ષેત્રમાં જવાને જતા કો આકડિયા ઉભા ના છે. તમે હાસ બોલો હવે
તમે મારી વાત સાંભળો હા ગફુરજી હાસે આ શું કીધું હા આટલા દાડા તમે જ્યાં મેક્સિકોમ જ્યાં નીથી આયા કોઈ રાઈડ આવી તમારા ખેતરની કોઈ રાઈડ આવી પણ શું રાઈડ આવે કોઈનો નંબર હોય તાર મારા પાસે રાઈડ આવે કે મારો જ નંબર હતો કે મારો તો તમારે એકલા નંબર હતો એનો નંબર નતા મારા પાસે કોઈ પાસે તો પણ આ સુધી રાઈડ નહીં આવી તમે ખેતર તો બીજાને થોડું વાપા આલી કહો કે હું આવું રહું આજ આટલા દાડાથી એટલે આ એમાં રામાજી આ શું કહે અરે પથુજી ખોટું છે ખોટું છે બધું ઈ તો એમાં પાછા એકલા બાવળિયા અને આકડિયા ઉજ્યા છે 24 કલાક ભૂંડરો નો એમાં પડ્યા રહેશે તમારા ક્ષેત્રમાં હમ એટલે બાજુવાળા ત્રાસ થઈ ગયો છે તમારા ક્ષેત્રમાં રે ને માણસો ખૂબ એડવા મળ્યા હવે ઓય હવે ને વાટ હે તો હેડી તો ખરી જ કે ગફુરજી નીચેની વાટે નીચે વાટ એટલે છે. ઉપલા ખેતરમાં જવા સારું વાટ છે કે નથી તે બાજુ વાટ છે કાઢે તો અવર જવર તો રહે જ કે વળી એમાં મારા શું હોક ના તમે કોઈક વાત દબાવો છો દબાવે શું આકડિયા વાયેલા છે મને ખબર કેમ મુદ્દે દાડી ખાલી તમારે ડોસી જોગન અમે અમારા ક્ષેત્ર કને નહીં એક ખેતર હાર ડોસી ના મહિનો કોઈ હોય તો આયા જો પણ જોયું તમે શું જોયું આયા શું એકલા એકલા બરબે છો તમે ઈ વળી જે કીધું એ ના તમે શોકન કોપરા તમારા છોકરા ને કે તમારા ડોસીના શોકન કોપરા મોની લર ઈ બે વાલા હે મન કોઈ તમાર ખેતર હારું કોઈની સોગન મું નહીં કહું આયા એટલે કોણ કે તમે આકડિયા જવા આવ્યા ખેતરમાં એટલે જોતા હારું ના મનાતું હોય શું તમે એ તાર હું નથી દાડી હેડું છું મેં શું દાડી હેડો છો શું દાડી હેડો છો તો મારા ક્ષેત્ર આગળ જ છે મોજ જઈને આ જ જોઈ લ્યા હા આ બળતરા થાય એ રીતે ખેતર તમારું આવું છે ને રી બળતરા તમે કોઈ સમજતા નહીં ગફુરજી બાલાજીને ફોન કરો બરો પૂછો બાલાજીને ફોન કરીને પૂછો યાર તો બહાર જાય ફોન માં ચાર્જિંગ માં તમે ફોન લાવજો તમે લાવજો ફોન કરો વાલાજી પણ વાલાજી ફોન શું કરા કરવો હોય ના તમારે એને જ પૂછવું હોય ભાઈ બાલાજી ડાયરેક્ટ જુઠું નહીં બોલે કે વાલાજી ઉપર વિશ્વાસ મને હા કરો ફોન ભાઈ બાલાજી પણ ફોન નહીં પાડી જતો હાલ બહાર જાય અરે જયારે વાલાજી ફોન કરશે પરંતુ હું તો નક્કી હલવાઈ આનો જાય નંબર આલ. બાજરીની જગ્યાએ આકડિયા વાયેલા છે નેવું પાડેલા હુઈ જાય છે અડધી રાતના ઉપાડો પણ એટલે ઉપાડતા નહીં ઉપાડો. પણ રહેવા જો ને. પાછો કરો ઉપાડો એટલે સાલો જ પથુજી હવે હલો હલો વાલાજી મેકીગો ના બંધો જ તમે હા શું તમે આયા નહીં દવાખાને જે આવો તો એક વાત પૂછવી હતી મારે તમને એ વાત એમ હતી કે રાભોજી ને પેલા પથુજી નહીં રહ્યા એ બે જણા એમ કહેશે કે તમારા ક્ષેત્રમાં મગનજી કો આકડિયા એકલા વાયેલા હી કોઈ કોમ કરાય નહીં એ વાત હાસી હે હાસી વાત હે સારું તો બસ આટલું કોમ જ હતું મારે સારું છેક ની સેન લાગ હું નહીં. હેડું હવે મારો ના ચે નહીં હેડું જુઓ પેલી માળા પાછી લાવે તમે મારા ઘેર ડોસીને પહેરાવી દીધું મગનજી છેક ની હું તો આટલી કડા ખમુજ ના ઝાપટાઈ ગયું ચાર પાંચ શું? શું જોઈ બેચાર તો હા હવે નહીં શું આકડિયા કરવું છે? બાકડિયા કોઈ. વાલાજી જૂઠું બોલ રહ્યા નહીં ના આકડિયા વાલાજી ઉપર માં પૂરેપૂરો વિશ્વાસ આ બે ઉપર એટલો બધો વિશ્વાસ નહીં કરે પણ વાલાજી ઉપર વગી વિશ્વાસ કરું હું એટલે તમને મેં જમીન વાપા એમને એમ નથી આલી ખબર હે ને અમાર જેવું આલી હોત તો મેં યાર. તમને શું કીધું હતું કે મારે તમે જે અંદર વાવશો એમાં મારે કોઈ સૂતું નહીં ખાલી તમે જે જમીન હારી રાખજો એટલે અમે તો ભાઈ તો મેં જવું આવત તો ભાઈ કહું લ્યા ભેગા ઘઉં એવા આવત અમે કિલો ઘઉં આયા હતા એમ તો પણ ના થાય શું કરે અમે ના થોય નહીં એ તો ની અંદર રહેવું પડે 24 કલાક ખેતરમાં એમને એમ કોઈ ના થાય નહીં ઈચે અમારા બાનું હતું ને પડ્યા ને પાથરા છે તો પેલા છોકરા મારા પાસે કહેવા આવ્યા હતા કે મને આલો જમીન વાપવા એટલે હવે ભળવા ના હોય ઝાપટાઈ જેવા ના હોય તો યાર યાર. આયા. શું સાપટેલા હોય ને તમે શું એમ તો માં જેવું તો નહીં આવે વળી શું તમને નહીં ખટાતું હા આવું જ નહીં પણ મારે અમે રહ્યા કઈ વાવશે ભરવી દો હા, અમે ના તમને બે ને નહીં આવું વાલાજી ને આલું બાબા તો એટલે અમારે આલો રોડી તમે બે હોય ને જેવા જ છો ના એટલે અમારે એને જેવા નહીં અમે તો ઈ સરપંચ કજીએ નહીં આવે આયા શું નામ આવે સરપંચ સરપંચ એનું વાવતા નહીં તમારે જેવા ઈ અમે હોય ને આકડિયા ઉગી આકડિયા ને તને બોયડી ઉગી બોયડીયું એ તો કોઈની સરપંચ નો ભાજ્યો છે કે એને હાલશે રું બાબા બોયડી ઉગી બોર તો વેણવા થાય કે વેસો તો બોલતો હા આકડીમ શું વેસો હા ફૂલ વેસો તાર હા આખા ક્ષેત્ર આખું રમણ ભમણ કઈ નો છે તમે તો કાલ જોવા જવું પડશે શીખર છે જેમ કર્યું છે તમે ક્ષેત્રે આખું કોઈ નહીં હમું કરાવજો વૃચ્ચે અમે તારા છોકરાની કંપનીમાં નોકરી છે ને હારી પતુજી તમે આવજો વહેલા બા હા અમે તો અહીં હવે જવા કોમ ક્ષેત્ર આપણે જોવા જ આવું છે હા દહા જો લાગા તમને બાબા આલ્યું તો મોઈ જ આવ્યું હા આવજો તમે
તો નહીં પણ પેલા એટલી સારી નોકરી છોડીને હોય શું ખાવા આયા હતા તો છોકરા પાસે રહેવું તું કે એટલું ગામમાં ના આવી ગોમ છે અમારું ના આવે તમે પેલું કરવા ગણ છે આવી જ ઘરે છે. હા તમારું છે તમે આવજો રે વહેલા ની ટ્રેક્ટર પેલા ને લાવજો રે પેલા ભમરાનું ભાવ હા લાવજો ટ્રેક્ટર થી પેલું બધું વાડ્યું અમે હરકી કરાવી પડશે આકડી ઉખાડવા પડશે નહીં તો. હા કમ્પ્લીટ કરી ખબર જીસીબી ખોજી તો ખોદા એટલું તો આકરું થઈ ગયું હવે તમને શું કહું હવે અને ખાતર તો નહીં વીસ નાખવું વાગે, પડે હા? ખાતર તો નહીં નાખવું પડે હું એડું હવે આયા કરો મીટિંગ તમે તાર હા યાર જો તમે જો જો ઉપડો આવી છે. ચલો ગફુરજી તાર હવે હા આવજો તાર હવે આવજો હા. પેલી વિદેશ થી ગિફ્ટો લાવી ને કાલ તમને હું સવારમાં આલ્યું